સુરતમાં બનતી સાડીઓ ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ વખણાય છે। સુરતની સાડીની પોતાની અલગ ઓળખ ઊભી થઈ ગઈ હોવાથી ડાયમંડ સિટી સાથે સુરત સિલ્ક સિટી તરીકે પણ જાણીતું છે। સુરતની સાડીઓ દેશભરમાં અને વિદેશમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની રહે છે। તેની કિંમત અને તેની ડિઝાઇનને કારણે તો તે હંમેશા ચર્ચામાં રહે જ છે, પરંતુ તેના પેકિંગથી લઈને સાડીના નામ પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે। ત્યારે લગ્ન સિઝનની શરૂઆતે જ ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે। સુરતમાં ટ્રેનોના નામની સાડીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે। રાજધાની, શતાબ્દી, દુરંતો, ઓગસ્ટ ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોના નામોની સાડીએ માર્કેટમાં ધૂમ મચાવી છે। સુરતમાં રિંગ રોડ તેમજ સારોલી સહિતના વિસ્તારમાં 216 જેટલી ટેક્સટાઇલ માર્કેટ કાર્યરત છે। આ માર્કેટોમાં 1.24 લાખ કરતાં વધુ દુકાનોમાં 70,000 જેટલા વેપારી વેપાર કરે છે। વેપારીઓને આકર્ષવા અને પોતાની પ્રોડક્ટ બીજા કરતાં અલગ બતાવવા સુરતના કાપડ વેપારી સતત પ્રયત્ન કરતા હોય છે। ત્યારે સુરતમાં વેપારીઓ દ્વારા સાડીઓને દેશની જાણીતી ટ્રેનોમાં નામ આપી વેપાર કરવામાં આવી રહ્યું છે। આ વેપારી દ્વારા હલ્દી ચંદન, આમપાલી, પિહાર, સ્વીટ હાર્ટ, ઐશ્વર્યા જેવા અલગ અલગ નામોથી પણ સાડીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। પરંતુ વંદે ભારત, તેજસ, રાજધાની, શતાબ્દી, દુરંતો, ઓગસ્ટ ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોમાં નામો સાડીને આપી રહ્યા છે। આ સાડીઓના નામની સાથે સાથે તેની ડિઝાઇન અને કલર્સ પણ એક કરતાં એક ચડિયાતા છે। સિલ્ક, શિફોન, ક્રેપ, ઓર્ગેન્ઝા જેવા કાપડ પર જરી, ટીકી વર્કની સાડીઓની આ વખતે ખૂબ ડિમાન્ડ જોવા મળી રહી છે। સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં અત્યાર સુધીમાં આવી વિવિધ પ્રકારની સાડીઓના નામ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે। કેટલીક બ્રાન્ડ તો એવી છે કે જે આજે પણ વર્ષો બાદ પણ ગ્રાહકો તેની ડિમાન્ડ કરે છે। સાડીઓના નામ રાખવા પાછળ કોઈ મોટું લોજિક હોતું નથી, પરંતુ વેપારીને પોતાની પ્રોડક્ટને લઈને કોઈ નામ ક્લિક થાય એટલે તરત જ તે નામથી પ્રોડક્ટ શરૂ કરી દે છે। ઘણી વખત સૌથી વધુ ચર્ચામાં રહેતા વિષયો કે ચર્ચામાં રહેતા નામને લઈને તેઓ પોતાની પ્રોડક્ટનું નામ આપી દેતા હોય છે। અત્યાર સુધી સિરિયલોના નામ, સેલિબ્રિટીઓના નામ, મીઠાઈઓના નામ પરથી જ સાડીના નામ આપવામાં આવતા હતા, પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે અને ટ્રેન્ડના નામથી સાड़ियों नाम આપવાનું શરૂ કરાયું છે। देखिए, पहले फिल्मों के नाम समझाते थे, उससे कोई लाभ अपने को विशेष वो चीजें नहीं थी, लेकिन अब आज की डेट में अपने जो ट्रेनों के नाम से साड़ी निकाली, जो हिंदुस्तान का सबसे बड़ा नेटवर्क ट्रेनों के माध्यम से ग्रामीण क्षेत्रों तक पहुंचता है, उसके बारे में जानकारी भी होती है। हर चीज के बारे में जो अपने मतलब देश में चल रही जो नई गाड़ियां आ रही हैं उसके बारे में चल को पता लगता है, और व्यापारी जो नीचे की लेडीज साड़ी लेने जाते हैं उसको भी बहुत चीजों का ज्ञान तो पता लगता है। ग्रामीण क्षेत्रों में तो पता लग नहीं पाता। इस साड़ियों के माध्यम से हम हर देश के अंदर जो भी गतिविधि है उसके बारे में जागृत करने के लिए एक विशेष रूप से इससे हमको बहुत ही लाभ हुआ। पहले जितनी भी ब्रांड जो है वो सभी लोग अपने अपने नंबर से साड़ियों के ऊपर फिल्म स्टार के, फिल्मों के, सेलिब्रिटीज के, सीरियलों के, इनके नाम लगाते चले आ रहे हैं और ये परंपरा वर्षों से चली आ रही है। लेकिन ये अब कॉमन हो गया है और सभी ये जानते हैं कि अब एक एक नंबर जो है वो सभी का एक एक जैसा ही हो गया है। जैसे नई फिल्म आई कोई तो उस नाम से कई लोग साथ में ही साड़ियाँ बना लेते हैं और अपने ब्रांड को प्रमोट करते हैं। लेकिन ये पहली बार ऐसा हुआ है कि फिल्मों के अलावा जो सेलिब्रिटीज के अलावा अगर भारत के अंदर सर्वाधिक लोकप्रिय कोई चीज है अगर तो वो ट्रेन है। तो इनको सभी जानते हैं, ट्रेन को सभी जानते हैं। इसको लेकर के संकल्प साड़ी द्वारा ये एक नया ट्रेंड जो चालू किया गया। સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં અત્યારે ભારતીય રેલવેના નામનો ટ્રેન્ડ શરૂ થયો છે। વંદે ભારતથી લઈને દુરંતો એક્સપ્રેસ સુધીની અલગ અલગ ટ્રેનોના નામ સાથે સાડીઓનું વેચાણ થઈ રહ્યું છે, જેની કિંમત 300 થી લઈને 1000 રૂપિયા સુધીની છે, જે સિફોન મટીરિયલ, રેનિયલ, 60 ગ્રામ વેટલેસ મટીરિયલ્સથી તૈયાર કરવામાં આવી છે। મોટાભાગની સાડીઓમાં લેસ, સીવોસ્કી અને પ્રિન્ટ વિથ વર્કનું ચલણ વધારે છે। ખાસ કરીને ઉત્તર ભારત તરફ આ સાડીઓની ડિમાન્ડ છેલ્લા કેટલા સમયથી વધી છે, જેને ધ્યાનમાં રાખીને વેપારીઓ દ્વારા પણ ઉત્તર ભારતીય લોકોના ટેસ્ટ મુજબની જ સાડીઓ તૈયાર કરવામાં આવી રહી છે।